ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે જો કોઈ સમમિતિ ધરાવતું વિદ્યુતભાર વિતરણ હોય એટલે કે બંધ પૃષ્ઠ હોય તો આ બંધ પૃષ્ઠ પર ફ્લક્સ મેળવવા માટે આપણે ગાઉસનો નિયમ છે જાણીએ છીએ અને એનો ઉપયોગ કરીને ફ્લક્સ મેળવી શકીએ. પરંતુ જો કોઈ ખુલ્લી સપાટી છે તો ખુલ્લી સપાટી માટે વિદ્યુત ફ્લક્સ મેળવવા માટે આપણે એક સમમિતિ ધરાવતું વિતરણ છે જોવું પડે, ધ્યાનમાં લેવું પડે, એવું ગાઉસિયન પૃષ્ઠ વિચારવું પડે અને એને આધારે આપણે છે ફ્લક્સ મેળવી શકીએ છીએ. તો આ બંને રીતો દ્વારા એટલે કે બંધ સપાટી અને ખુલ્લી સપાટી પર ફ્લક્સ કઈ રીતે મેળવવું એના માટેની જે થિયરી કોન્સેપ્ટ છે આપણે આજે ક્લિયર કર્યો છે. હવે જોઈએ તો એને આધારિત ઉદાહરણ સ્વાધ્યાયના દાખલા. તો મેં તમને અમુક દાખલાઓ છે હોમવર્કમાં આપ્યા હતા. જેટલા વિદ્યાર્થીઓ કરેલા છે એ મારી સાથે જવાબ વેરીફાઈ કરી લો, એ બધાને વેલ એન્ડ ગુડ. પણ જેટલાએ હજુ પણ નથી કર્યા એ આજના લેક્ચરમાં ધ્યાન આપી દો. તો જો હવે શરૂઆત કરીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.15. રકમ કંઈક આ પ્રમાણે છે. એક સમાન વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 × 10⁻³ I કેપ ન્યૂટન પર કુલમનો વિચાર કરો. I કેપ એટલે શું બતાવે છે કે વિદ્યુત ક્ષેત્ર છે x અક્ષની દિશામાં છે. ઓકે, YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે જો આ ચોરસના સમતલને દોરેલો લંબ એ 60 ડિગ્રીનો કોણ બનાવતો હોય તો તેમાંથી પણ ફ્લક્સ કેટલું હશે? જોજો, ધ્યાન આપજો. પહેલું આપણને એમ કીધું કે વિદ્યુત ક્ષેત્ર છે એ x અક્ષની દિશામાં છે અને બીજું એવું કીધું છે કે YZ સમતલને સમાંતર હોય. YZ સમતલને સમાંતર તો જો ત્રિપરિમાણમાં આપણે XYZ પરિમાણ લઈએ છીએ, એ પરિમાણની અક્ષો બદલાવી એ આપણા કામની વાત છે, આપણા હાથની વાત છે. ઓકે, તમે અક્ષ છે એ રોટેટ કરી શકો છો. કઈ રીતે જુઓ, નોર્મલી આપણે એને x અક્ષ લેતા હોય એને બદલે હું આને y લઉં, આને z લઉં અને આને x લઉં. કેમ? સરળતા માટે. જોજો હવે ખ્યાલ આવશે. પહેલું કીધું છે કે YZ સમતલને સમાંતર, તો આ YZ સમતલ છે એને સમાંતર આવું એક આપણે ચોરસ દોરી દીધું. ઓકે, સમજાય છે? આને મેં y અને આને z આપી દીધી તો એને સમાંતર, તો એ સમતલમાં જશે. તો આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ આવશે? આ સમતલને લંબ બહાર આવતી દિશામાં. તો આ સમતલને લંબ બહાર આવતી દિશા તો આપણી x અક્ષ છે. તો આ સમતલનો ક્ષેત્રફળ સદિશ, આ સમતલનો ક્ષેત્રફળ સદિશ એ છે આ રીતે આવશે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર પણ x અક્ષની દિશામાં છે. જો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં. તો આ થોડોક આને વ્યવસ્થિત દોરી નાખું તો આ ક્ષેત્રફળ સદિશ, આ ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો કોણ કેટલો થઈ ગયો? તો કે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એ વચ્ચેનો કોણ થઈ ગયો 0 ડિગ્રી. ઓકે, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ દિશામાં. તો બે વચ્ચેનો ખૂણો કેવો બની ગયો? 0 ડિગ્રી. તો સીધું જ E × A, I × I એટલે I², 3 × 10⁻³ અને 10 સેન્ટીમીટર કીધી છે. બાજુની લંબાઈ કેટલી કીધી છે? 10 સેન્ટીમીટર. તો 10 સેન્ટીમીટરને મીટરમાં ફેરવો એટલે 10⁻² અને ક્ષેત્રફળ એટલે વર્ગ, ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુઓનો વર્ગ. તો સાદુરૂપ આપતા આપણને ફ્લક્સ કેટલું આવે છે? 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમના ક્રમનું. આટલું છે આપણને ફ્લક્સ મળ્યું. હવે જો એવું કીધું છે કે જો આ ચોરસના સમતલને દોરેલો લંબ, આ ચોરસના સમતલને દોરેલો લંબ એ 60 ડિગ્રીનો કોણ બનાવતો હોય તો તેમાંથી કેટલું ફ્લક્સ નીકળશે? એનો મતલબ એમ થયો કે આ સમતલમાંથી બહાર નીકળતો જે ક્ષેત્રફળ સદિશ છે એ x અક્ષ સાથે કેટલાનો ખૂણો બનાવશે? 60 ડિગ્રીનો. તો 60 ડિગ્રીનો ખૂણો બનાવે તો હવે ફ્લક્સ E A cos 60, કેમ કે ફ્લક્સનું સૂત્ર E A cos θ ઉપરથી ગાઉસનો નિયમ 60 ડિગ્રી. E A ની કિંમત તમે મેળવી હતી 30 અને cos 60 ની કિંમત થાય 1/2, 30/2 એટલે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ઓકે, એકદમ સિમ્પલ જ છે, જસ્ટ ઇમેજિન કરવાનું છે અને જે સૂત્રો છે એ જ યુઝ કરવાના છે. આગળ વધીએ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 1.16. સ્વાધ્યાયનો દાખલા નંબર
1.16। તો જો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે, 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન, શું કીધું છે? ઘન કીધું એટલે સમઘન કીધું। 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓના યામ સમતલને સમાંતર રાખેલા હોય તેમાંથી સ્વાધ્યાય 1.15 માં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? આ ઘન છે ક્યાં મૂકી દીધો? તો બાજુઓ યામ સમતલને સમાંતર રાખેલી હોય તેવી રીતે। તો જો એનો વિચાર કરીએ, આ આપણું વિદ્યુત આ ત્રિપરિમાણ છે, ઓકે। આ રીતે આમને હું કહું છું y, આમને કહું છું z, આમને કહું છું x। હવે કેટલું કીધું છે? તો કે 20 સેન્ટીમીટરની બાજુવાળો એક ઘન, તો જો જેની બાજુની લંબાઈ 20 સેન્ટીમીટર હોય, આ મેં 20 સેન્ટીમીટર લઈ લીધી, તેવી રીતે અહીંયા પણ 20 સેન્ટીમીટર લેવું પડશે એટલે આ બિંદુ આવ્યું, તેવી રીતે અહીંયા 20 સેન્ટીમીટર એટલે આ બિંદુ આવ્યું, અહીંથી આમ દોરો તો જો આ સમઘનની એક બાજુ આવી, એ આ XZ સમતલને કેવી આવી? સમાંતર આવી, ઓકે। ચાલો તેવી રીતે અહીંથી કરીએ। જો આ શું બની ગયો? એક સમઘન, અને આ સમઘનની બાજુઓ જો આ બાજુ છે એ XZ સમતલને છે, આ બાજુ છે એ XY સમતલને સમાંતર છે, આ જે બાજુઓ છે એ YZ સમતલને, તો જેની બાજુઓ છે એ યામ સમતલને સમાંતર હોય એવો એક આપણે સમઘન દોરી દીધો। એની લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર। પરંતુ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? જો વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ છે? તો કે વિદ્યુત ક્ષેત્ર એ x અક્ષની દિશામાં છે, 3 ગુણ્યા 10³ I કેપ ન્યૂટન પર કુલમ। તો જો આ જે તમે દોર્યું સમઘન, આની આગળની બાજુ છે ફ્રન્ટ, તમારી બાજુની બાજુ, એનો ક્ષેત્રફળ સદિશ છે આ દિશામાં આવશે, તેવી રીતે પાછળની બાજુનો ક્ષેત્રફળ સદિશ સામેની બાજુ જશે। અહીંયા જુઓ તો આ બાજુનો ક્ષેત્રફળ સદિશ આ રીતે આવ્યો, આ બાજુનો ક્ષેત્રફળ સદિશ આ રીતે, તો આ y દિશા કહેવાય, આ -y કહેવાય। આ બાજુનો ક્ષેત્રફળ સદિશ z દિશામાં, આ બાજુનો ક્ષેત્રફળ સદિશ -z દિશામાં। તો વિદ્યુત ક્ષેત્ર તો x છે એટલે દરેક વખતે આ ક્ષેત્રફળ સદિશો છે એ કેટલાનો ખૂણો બનાવશે? 90નો। પણ જો આ ફ્રન્ટ બાજુ લઈએ તો ફ્રન્ટ બાજુનું વિદ્યુત ક્ષેત્ર પણ 12 તરફની દિશામાં, આનો ક્ષેત્રફળ પણ 12 તરફની દિશામાં, તો ફ્લક્સ ફ્રન્ટ બાજુ માટે કેટલું આવશે? EA cos 0°, ઓકે। પછી બેક આની પાછળની બાજુ માટે તો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ આવશે? અંદર તરફ, અને વિદ્યુત ક્ષેત્ર 12 તરફ, તો બેક બાજુ માટે EA cos 180, ઓકે। પછી લેફ્ટ માટે, આ બાજુ માટે તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એ એકબીજા સાથે કેવાનો ખૂણો બનાવશે? 90° નો ખૂણો બનાવશે। તો EA cos 90°। રાઈટ માટે, આ બાજુ માટે ફરી પાછો 90°, EA cos 90°। કોઈ કહેશે સર કઈ રીતે? જો વિદ્યુત ક્ષેત્ર x દિશામાં છે અને આનો ક્ષેત્રફળ સદિશ y આવ્યો, તો x અને y વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90°। તેવી રીતે આ -y દિશામાં છે ને x વચ્ચેનો ખૂણો કેટલો આવે? 90°। તેવી રીતે આ અપર પોર્શન છે ને આ લોઅર પોર્શન છે સમઘનનો, તો આના માટે અપર પોર્શન માટે ફરી પાછો ક્ષેત્રફળ સદિશ EA cos 90° પ્લસ ડાઉન માટે EA cos 90°। તો જુઓ આ ચાર સમઘન, ચાર માટે ફ્લક્સ કેટલું મળશે? ચાર બાજુઓ માટે cos 90 ની કિંમત 0 એટલે આના માટે 0, EA cos 0, EA cos 0 નું ફ્લક્સ કેટલું આવશે? EA જેટલું, ઓકે। પરંતુ EA cos 180, cos 180 ની કિંમત -1, તો EA, તો નેટ ફ્લક્સ કેટલું થઈ જશે? 0, ઓકે। આ આવી ગયો આપણો આન્સર। નેટ ફ્લક્સ કેટલું આવશે? આ સમઘનની બાજુઓમાંથી, આ સમઘનમાંથી પસાર થતું નેટ ફ્લક્સ આવી જશે 0। કેમ? તો કે
આ રીતે ભાગ પાડી દેવાના, ફ્રન્ટ, બેક, અપર, ડાઉન, લેફ્ટ, રાઈટ, અને દરેક માટે ફ્લક્સ છે એ ખૂણા સાથે લખી નાખવાનું. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.17. એક બ્લેક બોક્સની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી દર્શાવે છે કે બ્લોકની સપાટીની બહાર તરફનું કુલ ફ્લક્સ 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. એટલે કે બોક્સમાંથી બહાર આવતું ફ્લક્સ છે 8 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તો બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભાર કેટલો? ચાલો આપણે જાણીએ છીએ ફ્લક્સ બરાબર વિદ્યુત ભાર ઇનસાઇડના છેદમાં એપ્સાઇલોન 0 અથવા તો બેઝિક સરવાળો વિદ્યુત ભારનો છેદમાં એપ્સાઇલોન 0. તો બોક્સની અંદરના વિદ્યુત ભારને સૂત્રનો કરતા બનાવતા ફ્લક્સ ઇન્ટુ એપ્સાઇલોન 0. ફ્લક્સ આપી દીધું છે 8 × 10³ અને એપ્સાઇલોન 0 એટલે શૂન્ય અવકાશની પરમિટિવિટી 8.85 × 10⁻12. સાદરૂપ આપ્યું તો બોક્સની અંદરનો વિદ્યુત ભાર કેટલો છે? 70.8 × 10⁻9 કુલમ. ચાલો આગળ વધીએ. જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ એટલે કે નેટ ફ્લક્સ શૂન્ય હોય તો બહાર આવતું ફ્લક્સ કેટલું થઈ ગયું? 0. તો તમે એવો નિષ્કર્ષ તારવી શકો કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી. બોલો, કહી શકીએ? હા કે ના? કાલે મેં તમને પેલા 5 તારણો કરાવ્યા હતા લાસ્ટમાં. બોલો, તમે એના આધારે કહી શકો? શું કીધું? જો તમે એવો નિષ્કર્ષ તારવી શકો કે બોક્સમાં કોઈ વિદ્યુત ભાર નથી, તો કે ના. કેમ ના? કેમ કે જો બોક્સની અંદરનો નેટ વિદ્યુત ભાર 0 થઈ જતો હોય ને તો જ ફ્લક્સ 0 થાય, બાકી ના થાય. ખબર છે, આપણે એક નળાકાર વાળું જોયું હતું. નળાકાર લીધો તો અને નળાકારની અંદર +q વિદ્યુત ભાર પણ હતો અને -q હતો. તો આનો બેઝિક સરવાળો 0 થયો. એવું ના કહેવાય કે આનો વિદ્યુત ભાર 0 છે. વિદ્યુત ભારનો બેઝિક સરવાળો 0 હતો, તેથી ફ્લક્સ 0 આવ્યું હતું નળાકારની અંદર. પરંતુ અહીંયા તો શું છે? તો કે અહીંયા તો એવું કીધું છે કે જો સપાટીમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ 0 હોય તો તમે એવું કહી શકો કે અંદર કોઈ વિદ્યુત ભાર જ નથી. તો કે ના, હોઈ શકે, પણ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો 0 હોય તો જ ફ્લક્સ છે એ 0 હોય. તો કે ના. બોક્સની અંદરનો કુલ વિદ્યુત ભારનો બેઝિક સરવાળો 0 હોય તો જ ફ્લક્સ 0 થાય, નહીતર નહીં. ઓકે? અથવા તો તમારી અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે એ 0 હોવું જોઈએ. બેમાંથી એક શરત માટે જ થાય, બાકી થશે નહીં. ચાલો ફટાફટ છે આમને નોટ ડાઉન કરો, પછી હજુ પણ સ્વાધ્યાયના દાખલાઓ છે આપણે જોવાના છે. ચાલો આગળ વધીએ. હવે જોવાનું છે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.18. જો આ કોન્સેપ્ટ છે આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, ફરી એકવાર તાજો થાય એ માટે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રની બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે, તો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? આના માટે આ શું કીધું હતું? આ સપાટી કેવી કહેવાય? ખુલ્લી. તો ઓપન સપાટી માટે શું કરવું પડે? તો કે સમમિતિવાળું વિદ્યુતભાર વિતરણ છે એ તમારે દર્શાવવું પડે. તો એના માટે તમે શું કરો? તો કે અહીંથી આ રીતે આ શું કર્યું આપણે? તો કે 10 સેન્ટીમીટરની બાજુવાળો એક સમઘન દોરી દીધો. ઓકે, 10 સેન્ટીમીટરની બાજુવાળો શું દોરી દીધો? એક સમઘન. કેમ કે આ 5 સેન્ટીમીટર અંતર હતું, ઉપરનું આ અંતર પણ કેટલું થઈ જશે? 5. આ બાજુ 5, આ બાજુ 5, એટલે દરેક બાજુથી એક સરખા અંતરે. ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે 10 સેન્ટીમીટર બાજુવાળા સમઘનના કેન્દ્ર પર +10 માઇક્રોકુલમ
વિદ્યુત ભાર રહેલો છે. ઓકે, માત્ર આપણને આ ચપાટીમાંથી પસાર થતું ફ્લક્સ છે મેળવવાનું કીધું છે. ઓકે, તો આ ચપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું આવશે? સપાટીઓ ને ભાઈ, કેટલું આવશે? તો કે આપણે એમ કીધું હતું કે આ સમઘનની 6 બાજુમાંથી એક સમાન ફ્લક્સ બહાર નીકળે, તો એક બાજુમાંથી એનો છઠ્ઠો ભાગ કિંમત મૂકી સાદરૂપ આપી દીધું. કેટલું આવ્યું? 1.9 ગુણ્યા 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. સિમ્પલ જ છે, જે કોન્સેપ્ટ કાલે ભણ્યા હતા એને આધારિત આ છે દાખલો છે. આવા પ્રશ્ન છે MCQ સ્વરૂપે છે, પૂછી નાખતા હોય છે. જનરલી 2 માર્ક્સનો દાખલો પણ આવો નથી પૂછતા, પણ તો પણ આપણે તૈયારીના ભાગરૂપે બધું જ કરવું રહ્યું. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાય 1.19. 9 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક ઘનાકાર ગોળક છે અને સપાટીના કેન્દ્ર પર 20 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. શું કીધું? એક ઘનાકાર ગોળો છે અને ગોળાના કેન્દ્ર પર 20 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર રહેલો છે. તો આ સપાટીમાંથી કુલ ફ્લક્સ કેટલું? યાદ રાખો, યાદ રાખો, યાદ રાખો. ફ્લક્સ છે એ પરિમાણ ઉપર આધાર રાખતું નથી. એ ગાઉસિયન પૃષ્ઠ ઘનાકાર હોય, આવી રીતે સમઘન હોય કે અન્ય કોઈ પણ હોય, એને એની સાથે કંઈ લેવા દેવા નથી. બીજું અહીંયા ત્રિજ્યા આપી છે. ના ભાઈ, તમે નાની ત્રિજ્યાનું વર્તુળ દોરો, મોટી ત્રિજ્યાનું દોરો, એમાંથી બહાર થતું ફ્લક્સ કેવું રહેવાનું છે? સમાન. તો કે ફ્લક્સ બરાબર વિદ્યુતભાર ઇનસાઇડના છેદમાં ε0. વિદ્યુતભાર કેટલો છે? 20 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10⁻6/ε. સાદરૂપ આપ્યું. જવાબ કેટલો આવ્યો? 2.259 ગુણ્યા 10⁵ વેબર અથવા ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તમારી અનુકૂળતા અનુસાર એકમ લખી શકો. ચાલો આગળ વધીએ. ઉદાહરણનો દાખલા નંબર 1.11. સ્વાધ્યાયનો 1.20 બાકી છે, હમણાં જ નેક્સ્ટ લઈ લઈએ. પહેલા 1.11 હમણાં જ આગળની સ્લાઇડમાં આપણે આવો દાખલો છે આપણે કરી લીધો. સ્વાધ્યાય 1.16 કે 17મો દાખલો આ રીતે હતો. જો આ ઉદાહરણનો દાખલો છે, આ કોન્સેપ્ટ પર આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. ધ્યાન આપો. આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત ક્ષેત્રના ઘટકો Ex બરાબર આલ્ફા x⁴1/2 Ey Ez = 0, જ્યાં આલ્ફા બરાબર 800 ન્યૂટન પર કુલમની 1/2. તો ઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ અને ઘનની અંદરનો વિદ્યુતભાર છે ગણવાનો છે. આમાંથી પસાર થતું ફ્લક્સ અને બીજું શું ગણવાનું છે? વિદ્યુતભાર છે ગણવાનો છે. જુઓ પહેલા તો વિદ્યુત ક્ષેત્ર Ex બરાબર આલ્ફા x⁴1/2 એ શું ઇન્ડિકેટ કરે છે? કે વિદ્યુત ક્ષેત્ર છે x અક્ષની દિશામાં છે, y અને z માં વિદ્યુત ક્ષેત્ર 0 છે. ઓકે, આ સમઘન થઈ ગયો. તો આ સમઘનની કઈ બાજુ કહેવાય? આ સમઘનની રાઈટ હેન્ડ બાજુ. તો રાઈટ હેન્ડ બાજુનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર તો ઓલરેડી આ દિશામાં છે જ તે. તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો આવી જશે? 0 ડિગ્રી. જો રાઈટ હેન્ડ સાઈડ માટે ઓકે, ખૂણો કેટલો આવી ગયો? 0 ડિગ્રી. વિદ્યુત ક્ષેત્ર રાઈટ હેન્ડ સાઈડનું ઇન્ટુ ક્ષેત્રફળ. સમઘનની બાજુ એ બરાબર લેવાની કીધી છે, તો a² cos θ. જો એ બાજુ વિદ્યુત ક્ષેત્ર આ બાજુ જ છે, પણ ક્ષેત્રફળ સદિશ આ બાજુ. જ્યારે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? આ 180 નો ખૂણો. આ કઈ સાઈડ કહેવાય? લેફ્ટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડનું ફ્લક્સ કેટલું? વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ ગુણ્યા ખૂણો કેટલો આવશે? 180 ડિગ્રી. ચાલો જઈએ અહીંયા અપર સાઈડ. તો આનો ક્ષેત્રફળ સદિશ કઈ બાજુ? અપર તરફ. વિદ્યુત ક્ષેત્ર ઈસ્ટ તરફ. ડિગ્રી બન ગયા 90. ઓકે, આ ખૂણો કેટલો આવ્યો? 90 ડિગ્રી. તો જો અપર સાઈડ માટે વિદ્યુત ક્ષેત્ર અपर इंटू क्षेत्रफल a² इंटू cos 90. चलो डाउन के लिए क्षेत्रफल सदिश आ दिशा में विद्युत क्षेत्र आ दिशा में खूणो बनी गयो 90. फरी पाछू E डाउन a² cos 90. तमारी बाजू बहार आवती बाजू में तो विद्युत क्षेत्र आ रीते छे अने क्षेत्रफल सदिश अहींथी आम बहार रहती दिशा में आवशे. फरी पाछो आ फ्रंट माटे खूणो आवी जशे 90 डिग्री. फ्रंट माटे cos 90, तेवी रीते बेक माटे cos 90. जेटला 90 90 90 0 0 0. तो विद्युत क्षेत्र मात्र आ बे घटकों ने कारणे मळे.
તમને એમ થશે કે સર અહીંયા વિદ્યુત ક્ષેત્ર એલ, વિદ્યુત ક્ષેત્ર લેફ્ટ, વિદ્યુત ક્ષેત્ર રાઈટ કેમ લખ્યું? તો કે વિદ્યુત ક્ષેત્ર છે એ ચલ x પર આધારિત છે. વિદ્યુત ક્ષેત્ર કોના પર આધારિત છે? ચલ x પર. x જેમ બદલાશે એમ વિદ્યુત ક્ષેત્ર બદલાશે. તો જો આ અંતર છે, આ સપાટી છે, અહીંથી a અંતરે છે અને a બરાબર 0.1 કીધું છે. તો આ અંતર a બદલાણું આ સપાટી માટે a છે, જ્યારે આ સપાટી માટે અંતર કેટલું છે? 2a છે. ઓકે, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ને અહીંયા બંને જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર કેવા હશે? અસમાન, અલગ અલગ હશે. સમાન વિદ્યુત ક્ષેત્રનો પ્રશ્ન નથી, કેમ કે ચલ x આપ્યો છે. એટલે આવા પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થાય. ઓકે, તો જો આ બાજુ માટે વિદ્યુત ક્ષેત્ર સાદુરૂપ આપ્યું તો -cos 180 એટલે -EL_a². રાઈટ હેન્ડ સાઈડ માટે ER_a². a² સામાન્ય કાઢ્યા, ER - EL². ER એટલે આલ્ફા. અંતર કેટલું છે? તો કે રાઈટ હેન્ડ સાઈડ માટે 2a √2a માઇનસ આલ્ફા, લેફ્ટ હેન્ડ સાઈડ માટે √a × a². આલ્ફા છે આપણે કોમન કાઢી લીધો એટલે 800. √2a બરાબર 2 ગુણ્યા a બરાબર 0.1 લેવાના કીધા છે, માઇનસ √0.1 ઇન્ટુ a એટલે 0.1 નો સ્ક્વેર. સાદુરૂપ આપ્યું તો ફ્લક્સ મળી ગયું. કેટલું આવ્યું? 1.05 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. હવે શું કરવાનું છે? તો કે વિદ્યુત ભારની ગણતરી કરવાની છે. તો કે ફ્લક્સ બરાબર વિદ્યુત ભારના છેદમાં ε0. એમાંથી વિદ્યુત ભાર ઇનસાઇડ ને સૂત્રનો કરતા બનાવો તો ફ્લક્સ ઇન્ટુ ε0 કિંમત મૂકીને સાદરૂપ આપી દીધી. તો અંદરનો વિદ્યુત ભાર પણ મળી ગયો. કેટલો આવ્યો? 9.27 ગુણ્યા 10⁻12 કુલમ. જો આ કોન્સેપ્ટ છે, મેં તમને જ્યારે થિયરી ભણાવી ત્યારે આ પણ કરાવ્યો હતો ને આ પણ કરાવ્યો હતો. એટલે જ મેં તમને હોમવર્કમાં જાતે પ્રેક્ટિસ માટે કીધું હતું. જેટલાએ એફોર્ટ લગાવ્યો છે એને 100% આન્સર આવ્યા હશે, અને જેણે પ્રયત્ન જ નથી કર્યો તો એના માટે હવે પછી ક્યારે આવી રીતે તમને કહેવામાં આવે ત્યારે 100% તમારે તમારો એફોર્ટ લગાવવાનો છે, તો જ કંઈક તમને પરિણામ મળશે. બાકી તો પછી સીધું જ 1 બાય 1 થોડીક તો મહેનત કરો. ચાલો અમને નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 1.20. જો ધ્યાન આપો. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી -1 ગુણ્યા 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ ફ્લક્સ પસાર થાય છે. એવું કીધું છે કે ગાઉસિયન સપાટી વિચારી, એના કેન્દ્ર પર વિદ્યુતભાર મૂક્યો, તેના કારણે એ સપાટીમાંથી -1 ગુણ્યા 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે. પ્રશ્ન આપણને એમ પૂછેલા, જો આ ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ જણાવો. મેં પહેલાં પણ કીધું હતું, ફરી કહું છું, ફ્લક્સ છે એ પરિમાણ ઉપર આધાર રાખતું નથી. ત્રિજ્યા તમે ચાહે ગમે એટલી કરી નાખો, ઘનાકારને બદલે સમઘન લાવી દો, નળાકાર લાવી દો, ફ્લક્સ બદલાશે નહીં. તો આ ફ્લક્સ છે તેટલું જ રહેશે. જો અહીંયા મેં લખ્યું, પહેલાનો આન્સર ફ્લક્સ છે એટલું જ રહેશે, કારણ કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ પૃષ્ઠની અંદર આવેલા કુલ વિદ્યુતભાર પર આધારિત છે. કોના પર આધારિત છે? વિદ્યુતભાર પર, નહીં કે તેના પરિમાણ પર. પરિણામ નહીં, પરિમાણ. પરિમાણ એટલે એના ડાયમેન્શન, એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ પર આધાર રાખતું નથી. ચાલો એમાં બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય જણાવો. બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? તો કે બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય એટલે કુલ ફ્લક્સ બરાબર Q ઇનસાઇડ ના છેદમાં ε0. Q ઇનસાઇડ ને સૂત્રનો કરતા બનાવો, ફ્લક્સ ઇન્ટુ ε0. ફ્લક્સ તો આપી દીધું છે, ε0 નો ગુણાકાર કર્યો તો વિદ્યુતભાર કેટલો આવ્યો? -8.85 ગુણ્યા 10⁻9. એનો મતલબ એવો થયો કે કોઈ પણ સપાટી હશે ને એના અંદર ઋણ વિદ્યુતભાર હોય તો ફ્લક્સ કેવું આવશે? ઋણ. સમજાય છે? હા, તમે પહેલા અહીંયા જોઈને ચોંકી ગયા હશો, પણ એવું હોતું નથી. ઋણ વિદ્યુતભાર ઋણ હશે તો ફ્લક્સ પણ ઋણ આવવાનું છે, સ્વાભાવિક વાત છે. ઓકે, ચાલો આગળ વધીએ. ઉદાહરણ 1.12.
આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નીચે પ્રમાણે બદલાય છે. રકમ થોડીક મેં બદલાવી છે, થોડીક એડજસ્ટ કરવા માટે. એડજસ્ટ એટલે કન્ટેન્ટ જે એના જે કીધા છે એ સેમ એઝ ઇટ ઇઝ છે, પણ સરળ બનાવી છે રકમ. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 200 I કેપ ન્યૂટન પર કુલમ જ્યારે અંતર છે એ 0 કરતાં મોટું હોય ત્યારે, અને વિદ્યુત ક્ષેત્ર E બરાબર -200 I કેપ ન્યૂટન પર કુલમ જ્યારે અંતર છે ઋણ હોય, x લેસ દેન 0 કરતાં નાનું હોય એટલે કે ઋણ હોય ત્યારે. તો આ વિસ્તારમાં જેનું કેન્દ્ર ઉદ્ગમ બિંદુ પાસે હોય તેવો 20 સેન્ટીમીટરની લંબાઈવાળો અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક અક્ષ સાથે સમાંતર નળાકાર વિચારતા. શું કીધું છે? તો કે તમને 20 સેન્ટીમીટરની લંબાઈ અને 5 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળો એક નળાકાર વિચારવાનો છે. એ પણ ક્યાં હશે? x અક્ષને સમાંતર. તો અલગ અલગ આપણને 4 વસ્તુ પૂછેલી છે કે નળાકારની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ, નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ, નળાકારમાંથી પસાર થતું કુલ ફ્લક્સ અને નળાકારની અંદરનો કુલ વિદ્યુતભાર. આ છે પણ નોટ ડાઉન કરજો. ઉદાહરણના બંને દાખલા આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. આવા દાખલાઓ પૂછાય. ચાલો આગળ વધીએ. તો જો એના માટે આપણને આકૃતિમાં દર્શાવ્યું, આ એક આકૃતિનો આપણે ચિતાર રજૂ કર્યો કે એમાં નળાકાર ગૌસિયન પૃષ્ઠ જે વિચાર્યું એક્સ અક્ષને સમાંતર છે. તો આ કઈ અક્ષ થઈ ગઈ? એક્સ. આ કઈ બની ગઈ? વાય. અને આ ઝેડ. ઓકે. તો આ ગૌસિયન પૃષ્ઠ એવી રીતે વિચાર્યું કે એની લંબાઈ 20 સેન્ટીમીટર છે અને ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર, પરંતુ એક્સ અક્ષને સમાંતર રહે. તો એક્સ અક્ષને સમાંતર માટે આવું વિચારવું પડે. અને આ ગૌસિયન સપાટીનું કેન્દ્ર છે એ યામાક્સ પદ્ધતિના કેન્દ્રની નજીક હોય. તો એના માટે એમ કહી શકીએ કે ટોટલ લંબાઈ 20 સેન્ટીમીટર છે. તો આ 10 સેન્ટીમીટર, આ 10 સેન્ટીમીટર, આ ત્રિજ્યા 5 સેન્ટીમીટર ઉપર, 5 સેન્ટીમીટર નીચે. તો આ ગૌસિયન પૃષ્ઠ થઈ ગયું. બીજું, વિદ્યુત ક્ષેત્ર અંતર x ગ્રેટર દેન 0 એટલે કે x ના ધન મૂલ્ય માટે આ બાજુ છે, x ના ઋણ મૂલ્ય માટે એ માઇનસ છે. માઇનસનો મતલબ કે એની દિશા વિરુદ્ધ છે. વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ હોવાથી માઇનસ લખવાની જરૂર નથી, પણ દિશા કેવી થઈ ગઈ? વિરુદ્ધ. -200 I કેપ. માઇનસ I કેપ એટલે ઋણ x અક્ષ ઉપર. મૂલ્ય તો કેટલું હશે? 200 જેટલું જ. ઓકે. ચાલો. તો કીધું છે નળાકારની સપાટ સપાટી. નળાકારની સપાટ સપાટી એટલે નળાકારના ઢાંકણા જે આ બાજુ છે. ઓકે. તો જોજો, ધ્યાન આપજો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. જ્યારે આનો ક્ષેત્રફળ સદિશ લેવામાં આવે તો એ પણ આ દિશામાં આવશે. અને ક્ષેત્રફળ સદિશ ગોળ ઢાંકણો છે એનો ક્ષેત્રફળ સદિશ તો કે પાઈ આર સ્ક્વેર. આર બરાબર કેપિટલ, અહીંયા હું સ્મોલ આર કરી દઉં, પાઈ આર સ્ક્વેર. ઓકે. તો કેટલું આવશે? પાઈ ઇન્ટુ 5 સેન્ટીમીટર એટલે 0.05 નો વર્ગ એવું આવશે. તેવી રીતે આ સપાટી, તો આ રાઈટ હેન્ડ સાઈડ થાય, એવી રીતે લેફ્ટ હેન્ડ સાઈડની સપાટી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. એવી રીતે આનો ક્ષેત્રફળ સદિશ પણ કઈ દિશામાં આવશે? એક જ દિશામાં. 12 તરફ જ તે એ પણ કેટલો હશે? તો કે પાઈ આર સ્ક્વેર. તો બંને સપાટી માટે આપણે અલગ અલગ લઈ લઈએ. ડાબી બાજુની સપાટી માટે જમણી સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ. તો ડાબી બાજુની સપાટી માટે E cos 0 એની કિંમત છે 200, એ બરાબર પાઈ આર સ્ક્વેર ઇન્ટુ cos 0 ની કિંમત 1. કેટલું આવ્યું? 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. તેવી રીતે જમણી બાજુની સપાટી માટે સેમ સૂત્ર, આન્સર સેમ જ રહેશે. સમજાય છે? જોઈએ વક્ર સપાટી માટે. તો આ એની વક્ર સપાટી થઈ. આ સપાટી છે અહીંથી આ રીતે આમ આવતી હશે. તો આ વક્ર સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર છે આ બાજુ. જ્યારે આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ લંબરૂપે આમ આવશે તો બે વચ્ચેનો ખૂણો કેવો થઈ જશે? 90 ડિગ્રી. જો ખૂણો 90 હોય તો ફ્લક્સ 0 થઈ જાય. વક્ર સપાટી આમ જ હશે. એના કોઈ પણ બિંદુએ તમે એનો ક્ષેત્રફળ સદિશ લ્યો એ હંમેશા વિદ્યુત ક્ષેત્રને કેવો આવવાનો છે? લંબ જ આવશે. તેથી આવી આખી વક્ર સપાટી માટે, વક્ર એટલે કર્વેચર કહેવાય, તો phi c = 0. પછી કીધું છે નળાકારમાંથી કુલ ફ્લક્સ.
તો કે લેફ્ટ હેન્ડ સાઈડના ભાગને કારણે, રાઈટ હેન્ડ સાઈડના ભાગને કારણે, આખી વક્ર સપાટીને કારણે. તો લેફ્ટ હેન્ડ સાઈડનું ફ્લક્સ પ્લસ રાઈટ હેન્ડ સાઈડનું ફ્લક્સ પ્લસ કર્વેચરવાળી વક્ર સપાટીને કારણે. તો આ 1.57 વત્તા 1.57 વત્તા 0 એટલે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ ઓર વેબર છે તમે વાપરી શકો. આગળ વધીએ. નળાકારની અંદર કુલ વિદ્યુતભાર જણાવો. નળાકારની અંદર કુલ વિદ્યુતભાર બરાબર ક્યુ ઇનસાઇડના છેદમાં એપ્સાઇલોન 0. ક્યુ ઇનસાઇડને સૂત્રનો કરતા બનાવો ફ્લક્સ નેટ ઇન્ટુ એપ્સાઇલોન 0. 3.14 ગુણ્યા 8.85 કરતા વિદ્યુતભાર કેટલો આવ્યો? પ્લસ 2.78 ગુણ્યા 10⁻11 ઘાત કુલમ. કેમ પ્લસ? વિચારો, ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં 12 તરફ હોય બધી જ બાજુ. તો આ ધન વિદ્યુતભાર છે તો એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ બાજુ હશે, આની આ બાજુ હશે, આમ ઉપર જતી હશે, આમ નીચે આવતી હશે. એટલે ઇન શોર્ટ એવું કહી શકીએ કે આ વિદ્યુતભાર છે એ કેવો હશે? ધન હશે. ઓકે, એવું નહીં વિચારતા કે આ બાજુ ધન આવ્યું છે તો આ બાજુ ધન વિદ્યુતભાર હશે, આ બાજુ ઋણ આવ્યું તો ઋણ. નહીં, શું છે કે એક જ, ભલે અલગ અલગ હશે પણ ધન વિદ્યુતભાર હશે, જેના કારણે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે એ પ્લસ આવશે, જ્યારે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું આવશે? માઇનસ આવશે. ઓકે, ચાલો તો નોટ ડાઉન કરો. આજનો લેક્ચર છે અહીંયા સુધી જ રાખીએ. હજુ પણ ટેક્સ્ટ બુકના આગળના દાખલાઓ છે 21, 22, 23, 24 આ બધા જ ગાઉસિયન પૃષ્ઠ ઉપર આધારિત, એટલે કે ગાઉસના નિયમ આધારિત છે. પણ એ કોન્સેપ્ટ હજુ આપણે જોવાનો બાકી છે, તો પહેલાં આટલું તૈયાર કરો, પછી આપણે એ જોઈએ. ચાલો નોટ ડાઉન કરી લેજો.